ચાલિયા તપોવન મોજાર કૈલાસપુર છોડીને શિવજી ચાલિયા રે જે આજ વિષ્ણુ દેવ બોલાવે ભોળાનાથ આવ્યા રે આવ્યા તપોવન મોજાર વિષ્ણુ દેવ બોલાવે ભોળાનાથ આવ્યા રે દેવોના દુકડા ભાંગો ભોળા શંકર દેવોના દુકડા ભાંગો રે એ લડે લડે લાગી તમને પાય ભોળા શંકર લડે લડે લાગી તમને પાય રે એ આવ્યો પવન નો રે રો ભોળા શંકર આવ્યો પવન નો રે રો રે એ તમારી જટાઈ ઉડી જાય ભોળા શંકર તમારી જટાઈ ઉડી જાય રે એ દેવોના દુકડા ભાગો ભોળા શંકર દેવોના દુકડા ભાગો રે એ લડે લડે લાગી તમને પાય ભોળા શંકર લડે લડે લાગી તમને પાય રે એ કંઠે કાઢોલિયો નાગ ભોળા શંકર કંઠે કાઢોલિયો નાગ રે એની અમને બીકો બહુ લાગે ભોળા શંકર એની અમને બીકો બહુ લાગે રે એ દેવોના દુકડા ભાંગો ભોળા શંકર દેવોના દુકડા ભાંગો રે એ ઇન્દ્ર દેવ તમે ઇન્દ્ર પુરી માર જાઓ
એવા સંકટ એ સમયે મહાદેવ મારા શેરે હવે આજ બ્રહ્મદેવ ચાલ્યા બ્રહ્મા ભૂમિની મુજા શ્રી બ્રહ્મદેવ ચાલ્યા બ્રહ્મા ભૂમિની મુજા આવા સપને દિલે મહાદેવ મળજો હે વિષ્ણુ દેવ તમે વૈકુંઠ પુરી માર જાઓ ધીરે વિષ્ણુ દેવ તમે વૈકુંઠ પુરી માર જાઓ એવા સપના એ સ્વરૂપે ભોળાનાથ મારા શેરે એવા વિષ્ણુ દેવ ચાલ્યા વૈકુંઠ પુરી રે મોજા ધીરે ઓ વિષ્ણુ દેવ ચાલ્યા વૈકુંઠ પુરી રે મોજા એવા સપના સ્વરૂપે ભોળાનાથ મળજો રે એ ગણગણતી માજમ કેરી રાત એ સપના પૂરું યજમલ રાય અજમલ રાય દ્વારિકામાં જાઓ વાંધિયા બેડા ભાંગે દીનો નાથ
અરે પૂજારી મહારાજ, અરે પૂજારી મહારાજ, પ્રભુએ મને સપનામાં દર્શન આપ્યા. लियो भगतला ने 2 दिन में सपना दे दिया. मैं 12 सालों से पूजा करता हूँ, मैंने सपना नो आया, तुमने सपना दे दिया. હા પૂજારી મહારાજ, જરા સમાધિ લગાવીને જુઓ તો ખરા કે આજ મારું સપનું સાચું છે કે ખોટું. अरे भगतला, तारा सपना तो सही है. अरे भोलियानाथ, मैं तारी पूजा 12 साल से करता हूँ, मैंने सपना नो दिया અને ઓલા ભગતલા 2 दिन में सपना दिया. आ मेली तेरी टोकरी, आ मेली तारी नौकरी. અહીંયા રોપર રોડ ઉપર મંદિર હોય તો ગોતી રાખજો, હમણાં આવું. ગંગારામ ભાઈ ક્યાં ગયા? અહીંયા હારી આવક આવે એવું. હાલો પાડલિયા સાહેબ અહીં રામા મંડળ જોવા પધાર્યા છે. પૂજારી ઇન્દ્ર બ્રહ્મા વિષ્ણુ અને મહેશના પાત્રને 500 રૂપિયાની બક્ષિસ રૂપી દાન આપે છે અને 100 રૂપિયા રામ ભરવાસે આવે છે. બોલો રામા પીરની જય. હા દાસી, આ બસ તમારા મહારાજ મહાદેવના દર્શન ગયા છે. જરૂર. એનો ઘણો સમય વીતી ગયો છે, હજુ કઈ સમાચાર નથી, માટે જાઓ આપ તપાસ કરો. હા મહારાણી, મારા મહારાજા સામેથી આવતા દેખાય છે. આવ મારા રે એ રાઈના બોલડા મારા કેવડા હો. તારો સ્વામી તમારા એ લીલા કેવડા એ પધારા ઓ કરાણી સ્વામિનારાયણ, આપ તો શેખ કાશી વિશ્વનાથ મહાદેવના દર્શન ગયા હતા, તો ભગવાન ભોળાનાથે આપને શું કીધું સ્વામી? હા સતે, પ્રભુએ મને સપનામાં દર્શન આપ્યા. હા સ્વામી. કે હે અજમલરાય, તમે દ્વારકામાં જાઓ. દ્વારકાનો દીનોનાથ જરૂર તમારા વાંજિયા મેળા ભાંગશે. સવા શેરઘીના લાડુ તમે સાથ લેજો. પ્રભુની જમાડી અને પછી તમે જમજો. જળ જમનાની જાળી તમે સાથ લેજો. પ્રભુના પાહોલિયા ધોઈ અને પછી તમે પાણી પીજો. હા સ્વામીનાથ, આપ તો બહુ દૂરથી આવો છો, માટે રાજમાં આરામ કરો. હવે મેં લાડુ બનાવું છું. એ વાળા વાળા આશા શ્રીના લાડુ ચાર રે, પ્રભુની જમાડી આપ જામા જો પ્રભુને પાઈ પીજો જાઓ જાઓ સ્વામી તમે દ્વારિકામાં જાઓ, કાનાની સુખીના વચાવો દે. દ્વારિકાનો નાથ સિનયાળો કે દુખડા શરણામાં બેસે હોજી, કે દુખડા આપણા બેસે. હા સ્વામીનાથ. હા સતી, સવા શેર ઘીના 4 લાડુ મેં તૈયાર કર્યા છે. કાળિયા ઠાકરને જમાડીને આપ જમજો અને જળજમનાના સાથે નીર છે. પ્રભુના ચરણ પખાળીને આપ શ્રાવત લેજો અને આપ પાછા પુત્રોનું વરદાન મેળવી અને આપ પોકરગઢમાં વેલાસર પાછા ફરજો સ્વામી. ભલે સતી, જેવી તમારી ઈચ્છા.
કારિયા ઠાઠર છે ઓય પૂજારી હું પૂજારી રણછોડરાયનો પૂજારી ઓય પૂજા કરવી મારે પૂજા કરવી રણછોડરાયની પૂજા કરવી જય હો દ્વારકાના નાથ જય હો પૂજા પાઠનો સમય થયો લાવ પૂજા કરી લો બરોબર ને જયેશભાઈ જય ઉસ્તાદ તો ગોકુડિયું તો ગમતું નથી એ ઓલું જમના લાગે ખારી ઝેર ઝેર પણ મારા વાલા નિહારે રે અરે રે તે તો સુજને કરાવ્યા સામણા તો કાઠિયાવાડ માને બની ભોગ બીજ ભૂલો એ પણ મારા ભગવાન હે તારા મોંઘેરે કરું એ વસનમાં અરે રે તને સ્વર્ગ બોલાવી દઉં સામડા तो मेरा की में सजानती ये प्रीत किए दुख हो रे नगर में ढंढेरा पीटती ओ प्रीत ना करियो અરે સામે દેખાય છે પેલું મંદિર અને ધોળી ધજા પૂજારી મહારાજ પૂજા કરી રહ્યા છે તો લાવ જઈને તપાસ કરું અરે પૂજારી મહારાજ આ ક્યાં દેવનો દેવસ્થાન છે આ તો રણછોડરાયનું દેવસ્થાન છે હા તો મારે પ્રભુને પ્રસાદ ધરવો છે આઈ લાવો સ્નાન નહીં કરો તો હાલસી આપણે અમે 5-6 દી નળ આવે ને ક્યાં ટાકાઈ ભરાય આવતા રહ્યો ये जमवाया वो जसुदान जाया ओ जमवा हे आवो जसुदान जाया ये पड़ी साज तू घेर नो आया પડીને દીવડા પ્રગટા એ નાથ જમવાને મોડા કેમ આવ્યા જમવા આવો જસોદા એ પડી સાજ તોય ઘેર નો ઝાલર વાગીને ઝાલર વાગીને શંખરે ફૂંકાયા એ નાથ જમવાને મોડા કેમ આવ્યા મેં બોરાઈ દો દૂધ પાક ભાત ના છે શાક મેં બોરાઈ
પૂરી પોચીને પાપડ તરાયા નાથ જમવાને મોડા કે બડી તમારી ટેવ રોજ ભાવે છે સેવર હે બડી તમારી ટેવ રોજ ભાવે છે સેવર ઘણી ખાધીને તોય ના ધરાયા ઘણી ખાધીને તોય ના ધરાયા નાથ જમવાને મોડા કે આયા ભરી લાવ્યો છું તો જળ જમનાના નીર એ ભરી લાવ્યો છું તો જળ જમનાના નીર આ જાડી ભરીને આત્મન કરાયા નાથ જમવાને મોડા કે મયાયા જમવાયા મોજ સોદા ન જાયા બડી સાંજ તોય ઘેર નો આવ્યા લવિંગ સુપારી પાન મુખવાસ કરો ને મોરાર લવિંગ સુપારી પાન મુખવાસ કરો ને મોરાર જનમબાઈના સ્વામી સવાયા જનમબાઈના સ્વામી સવાયા નાથ જમવાને મોડા કે મયાયા જમવા આવો જસોદા ના જાયા પડી સાંજ તોય ઘેર નો આવ્યા પડી સાંજ તોય ઘેર નો આવ્યા અરે પ્રભુ શા માટે તમે મને દર્શન નથી આપતા પ્રભુ શા માટે પ્રભુ શા માટે તમે મારો પ્રસાદ નથી જમતા મારા નાથ મારો પ્રસાદ જમી લ્યો પ્રભુ હું તો ભાવથી તમને પ્રસાદ જમાડવા આવ્યો છું પ્રભુ અને એ પણ મિલણ દેના હાથનો બનાવેલો પ્રસાદ છે પ્રભુ મારો પ્રસાદ જમી લ્યો પ્રભુ જો ઈ સુદામાના તાંદુરમાં સ્વાદ હોય પ્રભુ તો આજ મારા પ્રસાદમાં કેમ સ્વાદ ના હોય પ્રભુ શા માટે તમે મારો પ્રસાદ નથી જમતા પ્રભુ શા માટે પ્રભુ કર્માબાઈનો ખીચડો ખાધો પ્રભુ વિજુરજીની ભાજી ખાધી પ્રભુ એટલું જ નહીં મારા નાથ આજે રામા અવતારની અંદર તમે સબરીના એઠા બોર પણ ખાધા પ્રભુ હું તો તમને ભાવથી પ્રસાદ જમાડવા આવ્યો છું પ્રભુ મારો પ્રસાદ જમી લ્યો પ્રભુ અરે આટલી વિનંતી કરવા છતાં પણ તમે મારો પ્રસાદ નથી જમતા પ્રભુ શા માટે પ્રભુ અરે આ પથ્થરની મૂર્તિ આમ લાડુ નહીં જમે તો લાવ તેમના લલાટ પર લાડુ મારું અને સાથોસાથ જળ જમનાની જાળી પણ મારું अरे भगतला अने तूने क्या कर दिया आ पत्थर की मूर्ति लाडू नहीं जमते लाडू हम बंदा लोग जमते हैं અરે પુજારી મહારાજ તો મારે સાચા પ્રભુના દર્શન કરવા છે आओ मेरे साथ चल जा पहाड़ पे हमारा 1.5 महीना पहला टीडा भगत किया है ने हमारा जय श्री कृष्ण कहजे बोलो द्वारकाधीश તું સમુદ્ર ભીખો મને સાંભળા માર્ગ મળે નહીં જરાય આવાર કરો ને તમે મારી ઓ જય જય દ્વારિકાના
મારી વારે આવો દ્વારિકાનાથ મારી વારે આવો દ્વારિકાનાથ પાપી રે પૂજારી મુજને સમુદર દેખો મારી વારે આવો દ્વારિકાનાથ મારી વારે આવો રણ છોડ રાય પાપી રે એ પૂજારી મુજને સમુદર દેખો આજે લાડીલો એ ભગત આજ મારો લાડો રે કે આજે લાડીલો એ ભગત મારો ડૂબવા લાગ્યો કે ડૂબવા લાગ્યો ડૂબાનું લાડીલો આજ લાડીલો એ ભગત મારો ડૂબવા લાગ્યો हे यहाँ जे मधुरी हे मुरली थी भक्तन दरद करो के भक्तन लवू समुद्र मार मधुरी आज मधुरी हे मुरली थी भक्तन दरद करो આહયાજ પ્રભુની લીલાથી હું તો કરવા લાગ્યો મારી વારે આવ્યા દ્વારિકાનાથ મારી વારે આવ્યા રણ છોડ રાય પ્રભુની લીલાથી હું તો કરવા લાગ્યો અત્યારે મારો લાડીલો ને પ્રેમલો ભક્ત સમુદ્રની અંદર ડૂબી રહ્યો છે તો લાવ સમુદ્રની અંદર હું સોનાની દ્વારિકા રચાવું સાથોસાથ પાદરની પનિયારીને પાણી ભરવા મોકલી આજ મારા દ્વારકાનો રસ્તો બતાવો કે આજે અમારા પ્રભુએ પાણી મોકલ્યા રે આજે અમારા પ્રભુએ પાણી મોકલ્યા રે એ ભરવા જમનાજી નાની રે અમારા પ્રભુએ પાણી મોકલ્યા રે ભરવા જમનાજી નાની રે અમારા પ્રભુએ પાણી લા મોકલ્યા રે આજે સોનાલા એ ધોણી રૂપલા બેરલું રે આજે સોનો લાઈ ધોણી રૂપલા બેરું રે એ હૈયા મને રાખે નો માય અમારા પ્રભુએ પાણી મોકલ્યા રે અય મારે હરકનો માય અમારા પ્રભુએ અમને પાણી લાવૈલા અરે બેની કાંતા જે પ્રભુએ પાણીના મોકલ્યા છે
આજે સોનાના બેડેલા છે ને રૂપલાની ઢોણી છે હા સમુદ્રની માલકોર આજે પ્રભુએ હા આજે અમને મારા ઘડો દેખાડવા મોકલા છે હા. તો બેની બોલો બેની હા બેની પાણી ભરીને આપણે હવે ઘરે જઈએ ઘેરે જાય પણ કેવા પાણી ભરવાના એ આઠે કુવાને નવ પાવઠા હોજી રે આઠ હકો બને નવ પાવઠા હોજી રે પાવઠે મારે પાણી ડાલ્યો રમણારા મોરલી વાડો કાન એ કાન તાર જુમા કડુરે વાલો કાઠે તે કાન ઘોડા ખેલવે હોજી રે ઓ ગટ તે કાન ઘોડા ખેલવે હોજી રે વાલા મને બેડલું ચડાવ મણારા કણગી વાડો કાન એ કાન તાર ચુમા કડું રે લાઠે કુવાન નવ પાવઠા હોજી રે આઠ હકો બને નવ પાવઠા હોજી રે પાવઠે મારે પાણી ડાલ્યા રમણારા મોરલી વાડો કાન એ કાન તાર જુમા કડું રે તું પાદરની પનિહારી તુજને પૂછું મારી બે જીરે હો પાદરની પનિહારી તુજને કહું મારી બે આયે મતિયું રે એ નગરને કોણ એના રાજરી એવા પરદેશી પંખીડા સોમારાવી પરદેશી પંખીડા સોમારાવી પાણીડા પાઉરી કુવા કાંઠોડી રે જીરે નગર એવા વારી ક્યાં કેવાય જીરે નગર એવા દ્વારી ક્યાં કેવાય રાજ રે કરે છે રણછોડ રાજવી રે રાજ રે એ કરે છે રણછોડ રાજવી રે અરે મારા વીરા હા બેન જે નગર દેખાય એ દ્વારકા નગરી છે ને રણછોડ ભગવાન રાજ કરે છે ભલે બેન અરે આટી અને અવળી આ રાયની ચોકીઓ ફરે છે તો લાવ જરા ચોકીઓનું વર્ણન કરું હે હાજી હાટીને હે અવળી રે રાય તારી ચોકીઓ ફરે કેમ કરી મંદિરમાં ભાઈ કેમ કરી દર્શનિયા થાય આડીને હે અવળી રે રાય તારી ચોકીઓ ફરે અરે પરોડિયા હો
મારે પ્રભુના દર્શન કરવા છે. કરી શકો છો. અરે દ્વારકાધીશના ચરણોમાં અજમલના કોટી કોટી પ્રણામ પ્રભુ. પધારો ભક્તરાજ, પધારો. અરે ભક્તરાજ, એક પાપી પૂજારીના કહેવાથી આટલા બધા ગાંડાતુર બની આટલું બધું કષ્ટ વેઠી અહીં સુધી આવવાનું કઈ કારણ? અરે પ્રભુ, આપ તો સર્વે જાણો છો મારા નાથ, અને છતાં પણ પૂછો છો પ્રભુ. હા ભક્તરાજ, હું તો સર્વે જાણું છું, છતાં મારા ભક્તના મનના કોડ તારા મુખેથી સાંભળવા માંગુ છું અજમલ. અરે પ્રભુ, આપના લલાટ પર આ રુધિરની ધારા વહી રહી છે પ્રભુ. અરે પ્રભુ, આવા તે માર તમને કેને માર્યા પ્રભુ? અરે દુશ્મન તો અમારા જેવા કાળા માથારા માનવીને હોય પ્રભુ. આપ તો તારણહાર છો પ્રભુ, આપ તો અંતર્યામી છો પ્રભુ. આ દેવોના પણ દુશ્મન આપના લલાટ પર આ રુધિરની ધારા સાની વહી રહી છે પ્રભુ. આવા તે માર, આવો તે તમારો દુશ્મન કોણ છે પ્રભુ? હા ભક્તરાજ, મેં લલાટે પાટો એટલા માટે બાંધ્યો છે કારણ કે મૃત્યુલોકની અંદર એક મારો લાડીલો ને પ્રેમીલો ભક્ત મારી ભક્તિ કરી રહ્યો હતો. અરે ભક્તિ કરતા કરતા એની શ્રદ્ધા તૂટી ગઈ. મારી મૂર્તિને પથ્થરની મૂર્તિ સમજી લાડુનો ઘા માર્યો. અરે લાડુનો ઘા મારતા પણ સંતોષ ન થયો ને, તો જળ જમના કેરી જાળી મારી. એ લાડુ અને જળ જમનાની જાળી, પરંતુ હે ભક્તરાજ, એ મૂર્તિની અંદર હું સાક્ષાત હાજર હોવાથી એ લાડુ અને જળ જમનાની જાળી મારા લલાટે લાગી ભક્તરાજ. એટલા માટે જ મેં આજ લલાટે પાટો બાંધ્યો છે અજમલ. નહીં પ્રભુ, તે લલાટ પર લાડુ અને જળની જાળી મારનારો બીજો કોઈ નહીં પ્રભુ. હું પોતે જ કાળા માથારો માનવી છું પ્રભુ. આજી આટલો એ ગુનો રે મારો માફ રે કરો. યહાં જે આટલો એ ગુનો રે તારો માફ રે કરો. હવે પછી નહીં થાય આવી ભૂલ, હવે પછી નવ કરું આવી ભૂલ. આટલો એ ગુનો રે મારો માફ રે કરો. કે હવે પછી નવા કરતો આવી ભૂલ આટલો, આજ આટલો એ ગુનો રે તારો માફ રે કરો. હા ભક્તરાજ, આમાં તારો કોઈ દોષ નથી. તને એમ થયું કે આટલી આટલી ભક્તિ કરું હે, છતાં દ્વારકાનો કાળિયો ઠાકર મને દર્શન નથી આપતો. પરંતુ હે અજમલ, તારી આજે ભક્તિ સફળ થઈ છે. તારી ભક્તિથી હું પ્રસન્ન થઈ. મેં આ દરિયાની અંદર સોનાની દ્વારિકા રચાવી અજમલ. હવે તો કહે ભક્તરાજ, હવે તો કહે એકાએક અહીં સુધી આવવાનું કઈ કારણ? હા પ્રભુ, જો તન કી જાને, જો તન કી જાને મન કી જાને, જાને ચિત્ત કી ચોરી પ્રભુ. એનાથી શું છુપાવું મારા નાથ, કે જેના હાથમાં જીવન દોરી પ્રભુ. આજ તમારાથી શું છુપાવું પ્રભુ? હું તો મારા સ્વાર્થ અને પરમારથ માટે આવ્યો છું પ્રભુ. હા ભક્તરાજ, સ્વાર્થ કેને કહેવાય તે આજ તમારા પ્રભુને જણાવો અજમલ. હા પ્રભુ, આજે પોકરણગઢની પ્રજા મને અપાર મેળા બોલે છે પ્રભુ. આજે સામે મળતા લોકો પાછા વળી જાય છે પ્રભુ. આજે વાવણીએ જાતા ખેડૂતો પાછા વળે છે મારા નાથ. આણુલા તેડવા જતા રાયકાઓ પાછા વળે છે પ્રભુ. આજે પોકરણગઢની પ્રજાને મારું મુખ જોવાથી પણ અપસુકન થાય છે પ્રભુ. ડગલે ને પગલે મેળા બોલે છે પ્રભુ. વાંજીઓ કહીને બોલાવે છે મારા નાથ. એટલા માટે પ્રભુ આજે પુત્રના વરદાન માટે આવ્યો છું પ્રભુ. હા ભક્તરાજ અજમલ, હું જાણું છું કે તારી ઘરે પુત્ર નથી અને પુત્ર વિના તારી પ્રજા તને વાંજિયા કહીને બોલાવે છે. એ વાંજિયા મેણા અજમલ હું આજે તારા અવશ્ય વાંગીશ અજમલ. હું તને પુષ્પ આપું છું, પુષ્પને પારણે બુઢાડજે અજમલ, તેની ભક્તિ કરજે. ભલે પ્રભુ. એવી અમાર હેડાલીનું અમર પુષ્પ આપો. એવી અમાર ડાલીનું અમર પુષ્પ આપ્યું. એ પુષ્પને પારણે બુઢાડ સેવાય કરજો
ભક્તરાજ, હા પ્રભુ, મેં અમર ડાળીનું અમર પુષ્પ આપ્યું ને, હા પ્રભુ, તેને તમે પારણીએ વઢાડજો. ભલે પ્રભુ, 9 માસ સેવા કરજો. ભલે પ્રભુ, જ્યારે 9 માસ પૂરા થાય ને અજમલ, હા પ્રભુ, ત્યારે તમારી ઘરે પુત્રનો જન્મ થશે અજમલ. ભલે પ્રભુ, જેવી તમારી આજ્ઞા પ્રભુ, પરંતુ તેમનું નામ આપો પ્રભુ. હા ભક્તરાજ, તેમનું નામ તમે વિરમદેવ રાખજો અજમલ. ભલે પ્રભુ, જેવી તમારી આજ્ઞા પ્રભુ. હા ભક્તરાજ, પરમારથ કોને કહેવાય તે પણ આજ તમારા પ્રભુને જણાવો અજમલ. હા પ્રભુ, જેમ 100 રૂપિયે રૂપિયા વાળા નો કહેવાય પ્રભુ, એમ એક દીકરે દીકરા વાળા નો કહેવાય મારા નાથ. આજે મારવાડની ધરતી ઉપર ભેરવા નામનો રાક્ષસ પ્રભુ હાહાકાર મચાવી રહ્યો છે પ્રભુ. પશુ પંક્ષી કે માણસ જેવી જાત રહેવા નથી દેતો પ્રભુ. તેમનો સહાર કરે તેવો પ્રભુ, જેવો તેવો નહીં આ જગતની અંદર પૂજાય તેવો આપ સમાન મને પુત્ર આપો પ્રભુ, આપ સમાન મને પુત્ર આપો. અરે ભક્તરાજ, આ જગતમાં મારા જેવો તો બીજો કોઈ હોઈ ન શકે ભક્તરાજ. અને હા ભક્તરાજ, પરંતુ આજે તમારા રૈયત પ્રત્યેના પ્રેમને જોઈ અજમલ, આજે તમારી લાગણી જોઈ અજમલ, હું તમારી ઘરે અવશ્ય અવતાર ધારણ કરીશ ભક્તરાજ. ભલે પ્રભુ, હું તમને એક બીજું પુષ્પ આપું છું. હા પ્રભુ, તેને તમે પારણીએ ઉઢાડજો અજમલ. ભલે પ્રભુ, તેની ભક્તિ કરજો. જેવી તમારી આજ્ઞા પ્રભુ. એવી અમારા હેડાલીનું બીજું પુષ્પ આપો. આહા, એવી અમારા ડાલીનું બીજું પુષ્પ આપ્યો. કે પુષ્પને પારણીએ પોઢાડ સેવાય કરજો. છ માં પાસે અમારા એવી અમારા ડાલીનું બીજું પુષ્પ આપો. સેવા અમે કરશું છમાં, સેવા પૂજા કરશું છમાં. અમર અમર ડાલીનો અમર પુષ્પ આપ્યો. હા ભક્તરાજ, હા પ્રભુ, મેં અમર ડાળીનું અમર પુષ્પ આપ્યું ને, હા પ્રભુ, તેને તમે પારણીએ પોઢાડજો. ભલે પ્રભુ, પેલા પુત્રના જન્મ થયા બાદ હા પ્રભુ, છઠ્ઠીના છઠ્ઠા દિવસે હું પારણામાં પ્રગટ થાય સજમલ. ભલે પ્રભુ, જેવી તમારી આજ્ઞા પ્રભુ, પરંતુ તેમનું નામ અને નિશાની આપો પ્રભુ. હા ભક્તરાજ, મારું પ્રાગટ્ય હશે તો મારી નિશાની પણ હશે અજમલ. સાંભળો, ભાદરવા દસમ કેરી રાતડી હશે અજમલ. મહેલની અંદર કંકુના 5 પગલા પડે, દૂધની ઉકળતી ડેગ ઉતરે, ઉપરથી વાજિંત્ર વાગે તો માનજો કે દ્વારકાનો કાળિયો ઠાકર અખિલ બ્રહ્માંડનો નાથ તમારી ઘરે અવતાર ધારણ કરી ચૂક્યો છે. ભલે પ્રભુ, જેવી તમારી આજ્ઞા પ્રભુ. હા ભક્તરાજ, મારું નામ તો રામદેવ રાખજે. ભલે પ્રભુ, અરે અજમલ, આજે તો તમે મારી દ્વારિકામાં પધાર્યા છો. અરે ભક્તરાજ, આજે તમારા પ્રભુ પાસે જે જોઈએ ને તે આજે માગી લ્યો અજમલ. હા પ્રભુ, તમે મારી ઘરે અવતાર ધારણ કરશો ને પ્રભુ, તેવું મને હાથો હાથનું વચન આપો પ્રભુ. અરે રાજા અજમલ, મેં તમને 2 પુષ્પ આપ્યા, 2 વચન આપ્યા, હજી પણ તમને તમારા દ્વારકાના કાળિયા ઠાકર ઉપર વિશ્વાસ નથી આવતો. હે કે આ દ્વારકાનો કાળિયો ઠાકર કદાચ વચન આપીને વચન મિથ્યા તો નહીં કરે ને, એટલા માટે આજે તમે તમારા પ્રભુને વચને બાંધવા માંગો છો અજમલ. તો લ્યો, આ દ્વારકાનો કાળિયો ઠાકર આજે વચને બંધાય છે કે આજે તમે રે હે પિતાને અમે પુત્ર થાસો. કે વચન આપું હાથો હાથ, વચન આપું હાથો હાથ. આજ તમે રે હે પિતાને અમે પુત્ર થાસો. હા ભક્તરાજ, હજી પણ તમારી કોઈ ઈચ્છા હોય તો જણાવી દો ભક્તરાજ. હા પ્રભુ, આજે 7 વખત આપણી દ્વારે દીકરો થઈ અને આવ્યો પ્રભુ. 7 વખત આપણી દ્વારે દીકરો થઈ અને આવ્યો પ્રભુ. આજ પિતા બની અને જાઓ. નહીં ભક્તરાજ નહીં, આટલા બધા ઉતાવળા થાવમાં અજમલ. હજી તો મેં તમારી ઘરે અવતાર પણ ધારણ નથી કર્યો ભક્તરાજ, ને તમે કહો છો કે તમે મારા પિતા બની ગયા. નહીં ભક્તરાજ, જ્યારે હું પોકરણગઢમાં અવતાર ધારણ કરીશ ને અજમલ, ત્યારે તમે મારા પિતા અવશ્ય બનશો. અત્યારે તો તમે મારા લાડીલા ને પ્રેમીલા ભક્ત ને હું તમારો ભગવાન દ્વારિકાધીશ ને મારી આ સોનાની દ્વારિકા અજમલ. માટે ભક્તરાજ, આટલા બધા ઉતાવળા થાવમાં, અરે ભક્તરાજ, હજી પણ તમારે જે જોઈએ ને તે આજે માગી લ્યો. નહીં પ્રભુ,
હવે મારે કાંઈ પણ ઈચ્છા નથી પ્રભુ. હા ભક્તરાજ, તો ધ્યાનથી સાંભળજો અજમલ. આ તો મારા પ્રાગટ્યની વાત હતી. હવે જે વાત કરવા જાઉં છું તે ધ્યાનથી સાંભળજો અજમલ. કારણ કે તમે તો બધુંય જાણો છો કે જ્યારે જ્યારે મૃત્યુ લોકની અંદર પાપનો ભાર વધે છે અજમલ, ત્યારે ત્યારે હું અવતાર ધારણ કરું છું. અને આ વાત મેં ગીતાની અંદર કીધું છે કે યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ હિ ધર્મસ્ય તદાત્મયમ સુજામ્યમ પરિત્રાણાયમ સાધુનામ વિનાશકારે ચ દુષ્કૃતામ ધર્મ સંસ્થાપના થાય સંભવામી યુગે યુગે. હે ભક્તરાજ, જ્યારે જ્યારે મૃત્યુ લોકની અંદર પાપનો ભાર વધે છે ને, ત્યારે ત્યારે હું અવતાર ધારણ કરું છું તારા જેવા ભક્તોના કામ કરવા માટે, પાપીઓના સહાર કરવા માટે અજમલ. પરંતુ હે ભક્તરાજ, મારી આ માનવ લીલા હોય છે ને મારી માનવ લીલાની અંદર મારી અવધિ પણ નિશ્ચિત હોય છે અજમલ. માટે ભક્તરાજ, જ્યારે પણ મારે આ સર્વે કામ પૂર્ણ થઈ જાય ને તે જ ઘડીએ મારી આ માનવ લીલાને હું પૂર્ણ કરી તારા એ રામા સરોવરની પાળે હું સમાધિ લઈ લઈશ અજમલ. અરે પ્રભુ, આ તમે કેવી વાત કરો છો પ્રભુ? આ તમારી કેવી લીલા છે પ્રભુ? શા માટે તમે તમારા ભક્તની પરીક્ષા કરો છો પ્રભુ? શા માટે પ્રભુ? આમાં મને કાંઈ પણ સમજાતું નથી પ્રભુ. આ સૂરજથી ને તેજ પણ તમારી ગતિ છે પ્રભુ. આ પવનથી ને તેજ પણ તમારી ગતિ છે પ્રભુ. આ પાણીના પ્રવાહથી ને તેજ પણ તમારી ગતિ છે પ્રભુ. તમારી ગતિનો કોઈ કિનારો નથી પ્રભુ, કોઈ કિનારો નથી પ્રભુ. શા માટે પ્રભુ? શા માટે તમે તમારા ભક્તની પરીક્ષા કરો છો પ્રભુ? હજુ તો તમે મારી ઘરે અવતાર પણ ધારણ નથી કર્યો પ્રભુ, અને આપ સમાધિની વાત કરો છો પ્રભુ. હા ભક્તરાજ, હું તમને વચને બાંધું છું એટલા માટે, કારણ કે જે જગ્યાએ હું અવતાર ધારણ કરવાનો છું અજમલ, તે તો મૃત્યુલોક છે. અને આપ તો જાણો છો ને કે એ મૃત્યુલોકની અંદર કામ, ક્રોધ, મદ, લોભ, મોહની અંદર ફસાયેલો માણસ કદાચ તેના પુત્રને રજા ન પણ આપે અજમલ. આજ હું તમને વાત કરીશ, તમને સત્ય લાગશે, કારણ કે આ તો વૈકુંઠ છે. હું તમારો ભગવાન છું, તમે મારા ભક્ત છો. આજે તમને જે પણ વાત કરું ને અજમલ, તે તમને સત્ય લાગશે. પરંતુ જ્યારે મારી સમાધિનો સમય હશે ને, ત્યારે તમે મારા પિતા હશો, હું તમારો પુત્ર હઈશ. એ પિતા અને પુત્રના મોહમાં ન રહી જાવ ને અજમલ, એટલા માટે આજે તમને વચને બાંધું છું કે જ્યારે પણ મારા સર્વે કામ પૂર્ણ થઈ જાય ને તે જ ઘડીએ મારી આ માનવ લીલાને હું પૂર્ણ કરી તારા રામા સરોવરની પાળે હું સમાધિ લઈ લઈશ અજમલ. ભલે પ્રભુ, જેવી તમારી આજ્ઞા પ્રભુ. હા ભક્તરાજ, તો બે હાથ જોડી ઊભા રહો. આજે તમને હું પોકરણ ગઢ સુધી પહોંચતો કરું. બોલ દ્વારિકાધીશની. મૃત્યુ લોકની અંદર અવતાર ધારણ કરવાનું નક્કી કર્યું છે, તો અવતારની અંદર મારે સતી રૂક્ષ્મણીને પણ સાથે રાખવા પડશે. તો લાવ સતી રૂક્ષ્મણીને બોલાવો, તેમને ઉમરકોટની અંદર સોંઢા રાજાની ઘરે અવતાર ધારણ કરવાનું કહું. કે યહાં જે કૃષ્ણ હે બોલાવે રૂક્ષ્મણી આવજો રે. હે આવજો સોનાલાય મંદિર કનૈયો, આજ કનૈયો હે બોલાવે રૂક્ષ્મણી આવજો રે. આજે કૃષ્ણ બોલાવે રૂક્ષ્મણી આવી યારી. એ આવ્યા સોનાલા મંદિર, પ્રભુ બોલાવે રૂક્ષ્મણી આવી યારી. અરે પ્રભુ, હા સતી, અત્યારે સોનલા મંદિરે દ્વારકા નગરીમાં આજ બોલાવાનું કારણ? હા સતી, તમને અચાનક દ્વારિકાની અંદર બોલાવવાનું કારણ તો એટલું જ છે સતી કે મેં મૃત્યુ લોકની અંદર અવતાર ધારણ કરવાનું નક્કી કર્યું છે. અરે પ્રભુ, સતી, બે અવતાર ધારણ કર્યા છે સ્વામિનાથ. તો આજે ત્રીજો અવતાર ધારણ કરવાનું કઈ કારણ તો હા હશે સતી, ને? મારા અવતારની વાત કરું ને તો મારા 21 અંશ અવતાર છે ને, બધા અવતારની વાત કરવા જાઉં ને સતી તો દિવસોના દિવસ જાય. મારા મુખ્ય બે અવતારની વાત કરું છું સતી, ધ્યાનથી સાંભળજો. મારો પ્રથમ અવતાર
રામ અવતાર અયોધ્યાની અંદરમાં કૌશલ્યના કુખે મારું અવતરણ થાય છે. પિતા દશરથજીને ઘરે હું મોટો થયો સતી. આ અવતારની અંદર મેં મારા અનેક ભક્તોના કામ કર્યા, પાપીઓના સહાર કર્યા, ઋષિમુનિઓના ઉદ્ધાર કર્યા. એટલું જ નહીં સતી, આ રામ અવતારની અંદર રાવણ જેવા રાવણનો મેં સહાર કર્યો. અને હા સતી, આ રામ અવતારની અંદર મનુષ્યને મનુષ્ય તરીકે કેવી રીતે જીવન જીવવું જોઈએ ને, મેં આ અવતારની અંદર જીવી બતાવ્યું સતી. એ મારો રામ અવતાર હતો. મારો બીજો અવતાર કૃષ્ણ અવતાર, મથુરાની અંદરમાં દેવકીના કુખે મારું અવતરણ થાય છે સતી. પિતા વાસુદેવમાં જશોદાના ખોળામાં મને રમતો કર્યો. ગોકુળમાં હું મોટો થયો સતી. નાની ઉંમરમાં માસી પૂતનાનો વધ કર્યો. એટલું નહીં, મામા કંસનો પણ સહાર કર્યો સતી. એ મારો કૃષ્ણ અવતાર હતો. અનેક ભક્તોના કામ કર્યા, પાપીઓના સહાર કર્યા, ઋષિમુનિઓના ઉદ્ધાર કર્યા. અને હા સતી, મહાભારતની અંદર સત્યની સાથે રહી ગીતાનું સર્જન કર્યું. એ પણ મારો કૃષ્ણ અવતાર હતો સતી. ધ્યાનથી સાંભળજો સતી, મારા ત્રીજા અવતારની વાત કરવા જાઉં છું. મૃત્યુલોકની અંદર, અરે મૃત્યુલોકની અંદર પોકરણગઢના રાજા અજમલ, તેમની ઘરે હું પુત્ર તરીકે અવતાર ધારણ કરવાનો છું સતી. અરે પ્રભુ, હા સતી, આજે તમારે અવતાર ધારણ કરવાનો છે તો પ્રભુ પોકરણગઢમાં અવતાર ધારણ કરશો. હા સતી, તો પ્રભુ આજે રૂક્ષ્મણીને આજે સાથે લેતા જાજો પ્રભુ. અરે સતી, શા માટે કલ્પાંત કરો છો સતી? આપ તો જાણો છો કે જ્યારે જ્યારે મૃત્યુલોકની અંદર પાપનો બહાર વધે છે ત્યારે ત્યારે હું અવતાર ધારણ કરવા માટે બંધાયેલો છું સતી. અરે પ્રભુ, આજે નાનપણની માયા લાગી હોય, હા સતી, બાળપણનો નેણો લાગ્યો હોય સ્વામિનાથ, તો પ્રભુ ક્યાં જે વનરાવનની શેરીને ગલીએ તમારી વાંસળીના સુર સાંભળતા ગાંડા ગેલા થઈને પ્રભુ, હા સતી, તમારી મોરલીમાં લલચાઈ ગયા હોય પ્રભુ, તો પ્રભુ જાવું હોય તો મારી કોઈ ના નથી, પણ સ્વામિનાથ તમારી સાથે આજ રૂક્ષ્મણીને લેતા જાજો મારા નાથ. અરે સતી, કલ્પાંત ન કરો સતી. એ દ્વારિકામાં જઈને તારો દીકરો એને મારી ખબર્યું કાઢી નહીં એ આ તો નાનપણના એ વાલા હવે નીલા હોર રમને સીજની ભૂલાવે શામડા એ નાનપણ ના વાલી રાહવનીલા હે અમને સીજની ભૂલાવે શામડા એ તમે મને માયા લગાડી મારવાલા એ તમે મને માયા લગાડી રે દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડશે એને મને માયા લગાડી રે એ તમે મને માયા લગાડી મારા વાલા તમે મને માયા લગાડી મારા વાલા એને મને માયા લગાડી રે મીરાનો શ્યામ મારો રાજા રણ છોડશે એને મને માયા લગાડી રે હા સુદામાનો મિત્ર મારો રાજા રણ છોડશે એને મને માયા લગાડી રે એ તમે મને માયા લગાડી મારા વાલા તમે મને માયા લગાડી મારા વાલા એને મને માયા લગાડી રે દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડશે એને મને
મને મને માયા લગાડી રે એ સબરીનો નાથ મારો રાજા રણ છોડશે તમે મને માયા લગાડી રે તમે મને માયા લગાડી મારા વાલા તમે મને માયા લગાડી મારા વાલા એને મને માયા લગાડી રે દ્વારકાનો નાથ મારો રાજા રણ છોડશે એને મને માયા લગાડી રે હા સતી, આજે મોહ માયા મેલાતી નથી મારા નાથ હા સતી. આજે કોઈ વિચાર કરો કનૈયા તમે પોકરણગઢમાં આવતા ધારણ કરશો સ્વામિનાથ તો આજે રૂક્ષ્મણી નો ધારા થઈ જાય વાલા એનો કાંઈ વિચાર કરો મારા નાથ હા સતી, આપ ચિંતા છોડી દો, અમે જાસુ ને તમને લેતા જાસુ સતી. હું વચન આપું છું. હે આજે અમે રે હે જાસુ ને તમને લેતા રે હે જાસુ. હે લેજો તમે ને તાર લેના અવતાર અમે રે આજે અમે રે હે જાસુ ને તમને લેતા રે હે જાસુ. એ દિલી વાત મેરી એ જાજો ને વાલા અમને તારી જાજો હા સતી, એ વચન આપો જમણે હાથ કાના મારા હા સતી. તમે રે એ જાજો ને વાલા મને લે તારી જાશો અરે સતી, આ પ્રભુ આપ ઉમરકોટ ની અંદર સોંઢા રાજાની ઘરે અવતાર ધારણ કરજો સતી. તમારું શરીર કાળું કદરૂપું અને અષ્ટવંકા શરીર હશે. રજપૂતનો દીકરો તમારું શ્રીફળ નહીં સ્વીકારે સતી. જ્યારે તમારી 18 વર્ષની ઉંમર થાય અને મારી 21 વર્ષની ઉંમર થાય ને ત્યારે હું રામદેવ સ્વરૂપે તમારું શ્રીફળ સ્વીકારી સતી. ભલે પ્રભુ અને અને વચન આપ્યા છે વચન નિભાવજો મારા નાથ હા સતી, અને આ કાળા કદરૂપા અને અષ્ટવંકા શરીરની ચિંતા ન કરશો સતી. તમે અને હું લગ્ન ગ્રંથિથી જોડાય અને હસ્તમેળાપ થાય ને સતી ત્યારે હું કાળા કદરૂપા અને અષ્ટવંકા શરીરમાંથી મુક્તિ અપાવી સતી. જાઓ, આ દ્વારકાના કાળિયા ઠાકરનું વચન છે. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય દ્વારકાધીશની જય અરે રાજા અજમલને બે પુત્રનું વચન આપ્યું છે, તો આ અવતારની અંદર મારે મોટા ભાઈ બળદેવને પણ સાથે રાખવા પડશે. તો લાવ મારા વીરા બળદેવને બોલાવો. લાવ મારા વીરા બળદેવને બોલાવો. કોઈ કપટ કરો તેમને વચને બાંધી અને મારા મોટા ભાઈ વિરમદેવ તરીકે અવતાર ધારણ કરવાનું કહું.